એવા મહાન શિષ્યો કેવલ સેવા કરીને ભવસાગર કરી ગયા. કારણ કે સેવા પણ માણસ ક્યારે કરી શકે? અનેકમાં એક દેખાય તો જ. ગુરુએ કીધું કે જાતિ નહીં જોવાની, બીજો સ્વાર્થ ભાવ નહીં રાખવાનો, એનો આપણા પ્રત્યે ગમે તે ભાવ હોય, આપણે એક જ ભાવ રાખવો, આને શું જરૂર છે એની હું સેવા કરું. સત્તાધારમાં આપા ગીગાને જયારે ગાદી આપવાની થઈ, ત્યારે આપા ગીગાએ હાથ ગુરુદેવને એટલું કહ્યું, ગુરુદેવને આ જિંદગી ગાયો જારી છે, ગાયોના છાણ વાસતા કર્યા છે, મને નથી વાંચતા આવડતું, મને કઈ જ્ઞાન નથી. કોઈ જ્ઞાની હોય, કોઈ વિદ્વાન હોય, એને તમે આ ગાદી આપો. હું ગાદી બેસીને શું કરું? મને કઈ ખબર પડતી નથી. ત્યારે ગુરુએ એમ કહ્યું કે તારે બીજું કાંઈ નહીં કરવાનું, જે અહીંયા આવે આ બધા જોયા વગર સેવા કરજે, રોટલો આપજે, ટુકડો આપજે. તો આ બધા સત્તાધારમાં એવા શિષ્ય જે આવે, પધારો બાપા, પધારો બાપા, પધારો બાપા, બધાને પ્રેમથી જમાડે. એ કોણ છે? એક જ્ઞાતિનો છે, આપણા શિષ્ય છે, બીજાનો છે, બીજા ગુરુ છે, કેવા રંગની ગ્રંથિ પહેરી છે, ક્યાં જોતા? જ્યાં ભેદ છે ત્યાં ભય છે. ભેદ ઉભો થયો હોય તો અજ્ઞાન માંથી ભેદ નો જન્મ થયો. જ્યાં સુધી ભેદ રહેશે ત્યાં સુધી જ્ઞાન નહીં થાય, કારણ કે જ્ઞાન છે તો અભેદ છે. નિર્ભય પણ જ્ઞાનનું પ્રમાણ શું? અભેદ પણ આવવું, કોઈ જાતનો ભેદ નહીં, બધામાં એકને જોવું, સેવા કરવી. આ ગુરુની કૃપા જ કરી શકે. બાકી વાતો તો આપણે બધા કરીએ છીએ ને કે ભાઈ બધામાં ઈશ્વરનો એક જ અંશ છે, બધામાં એક જ આત્મા બિરાજેલો છે, એવી વાતો તો બધા કરે. પણ ખરેખર દરેકમાં એક છે એવું નક્કી થોડું કર્યું છે. અંદરથી જો નિશ્ચિત થઈ ગયો હોય અને અંદરથી એવો અનુભવ થતો હોય તો રામાયણ પુરાવો આપે છે. પ્રભુમય દેખાઈ જગત કે ઈશ્વર કરે વિરોધ, બધા એક સ્વરૂપે દેખાતા હોય તો એ પછી વિરોધ કોનો કરે? અહીંયા વિરોધ નો અર્થ શું કરવાનો ખબર? એક વ્યક્તિ પર ક્રોધ આવે, તમે વિરોધ કર્યો. એક વ્યક્તિને જોઈને વાસના જાગે, વિરોધ છે એટલે વાસના જાગે. એક વ્યક્તિ પર ઘૃણા તમને જાગે, એક વ્યક્તિ પર તમને દ્વેષ જાગે, એનો મતલબ એ કે તમને બીજામાં શું દેખાડું, બીજું દેખાયું છે. અરે હું તો અહીંયા સુધી આરંભમાં કદાચ આપણને બધામાં ઈશ્વર ન દેખાય તો કઈ નહીં, કમસે કમ એટલું તો દેખાવું જોઈએ કે બધા ઈશ્વરના સંતાનો છે. જેમ મારો આત્મા પ્રભુનો અંશ છે એમ એ પણ પ્રભુનો અંશ, પ્રભુનો આત્મા છે, એનો અંશ. ભગવાને કહ્યું ને મમે વાસુ જીવલોકે જીવ સનાતન, મારો જ બધા આત્માઓ મારો અંશ છે. તો આપણે આત્માના તો દર્શન કરવા જોઈએ ને. અને જ્ઞાનની વ્યાખ્યા એ, મને કોઈક અપમાન મારું કરે તો મને કેટલી અસર થાય? જ્યાં લગી થતી હોય ત્યાં લગી માણસ એવું જ્ઞાન રાખવું તો મારે બીજાને અપમાન ન કરે. મને આ થાય તો બીજાને થતું હોય. મારી કોઈક નિંદા કરે તો મારાથી સહન નથી થતું, તો મારે કોઈની ન કરાય. મારી કોઈક ઈર્ષા કરે તો મને નથી થતું, મારે એની ન કરાય. કમસે કમ સમજણ આવી જોઈએ જીવન. અને પછી ધીમે 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 એને સ્પર્શ થાય,
ઈશ્વરનો સ્પર્શ ભળી જવાની વાત નથી કરતો, હજુ સ્પર્શની વાત કરું એટલે સાધના આવી. ઈશ્વરનો સ્પર્શ આપણે કરીએ તો એનો મતલબ આપણે કઈક સાધના કરી, આપણું ધ્યાન કર્યું, આ પરમાત્માનું ચિંતન કર્યું, રટન કર્યું, માળા કરી, એના ગુણ ગાયા, એટલે આપણે સાધક થાય. આપણે સાધના અવસ્થામાં એમનો સ્પર્શ થાય અને પરમ તત્વનો સ્પર્શ થાય ને એટલે પરમાત્માની શક્તિ આપણામાં, પરમાત્માની શક્તિ છે પણ એમાં જે કઈ હતું ધીમે 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 આપણામાં આવવા માંડ્યું ને એટલે આપણામાં હતું ને ગાયબ થવા માંડ્યું. જીવ એને જ કહેવાય જેમાં કચરો ભર્યો છે, ગંદકી ભરી, મારું તારું, તમે આવા તમે આવા. રાજ્ય લખ્યું ને ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વરનો અંશ છે આ જીવાત્મા છે, ચેતન છે, અચેતન નથી. અમલ પાપ રહી છે, સહજ સુખ રાશિ, સુખનો રાશિ આ ઈશ્વર મરતો નથી એટલે આ મરતો નથી, ઈશ્વર જન્મતો નથી તો આ જન્મતો નથી. હકીકત છે ને આત્મા દ્રષ્ટા છે, તનનો મનનો બુદ્ધિનો. જો શરીર જલી જાય બરાબર, આત્મા નીકળી જાય, આપણે કઈ કે બીજો એનો જન્મ થયો. જો આ શરીરનો તો જન્મ ન થાય, એ તો એ બળી ગયો. હવે બીજે આત્માનો જન્મ થયો હોય તો એ આત્મા નાનો હોવો જોઈએ. જન્મે તો નાનો હોય, પછી એમ કરતા 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 થોડો મોટો થાય, યુવાન થાય તો આત્મા યુવાન થવો જોઈએ. પછી વૃદ્ધાવસ્થા આવે એટલે આત્મા ઘરડો થવો જોઈએ, તો આત્મા ઘરડો થાય જાય. શરીર ઘરડું થયું, શરીર યુવાન છે, શરીર બાળક છે. દેહે અસ્મિન્યતા દેહે કૌમારમ યુવનમ જરા. આ વૃદ્ધાવસ્થા કહો કે યુવાની કહો, કૌમારી અવસ્થા કહો, દેહને છે, આત્માને નથી. તો આત્મા જન્મ તો નથી નક્કી થયું, પાછો કોળિયું છોડી દે એ જતો રહે, પાછો બીજા જન્મમાં એના ઈ જ હોય છે. જન્મ તો કોનો થયો? શરીરનો નહીં, તો શરીર સહિત આત્મા જાય. જન્મ થાય છે નહીં, કામનો થાય, કર્મનો થાય, ઈચ્છાનો. આપણે અંદરથી એક જાળ ઊભી કરી કર્મોની, એમાં બહુ શક્તિ, જાળમાં શક્તિ આવી જાય આત્માને. ઈ અવતાર લે છે, ઈ માને છે હું કર્મ કરું છું, હું ભોગવું છું. તમે જો આત્મા પાછો એમ ના, તો આત્મા દ્રષ્ટા થયો, મનને આત્મા જુએ છે ને. આપણે ઘણી વાર નથી કહેતા હમણાંથી મારું મન છે ને ચંચળ બહુ થઈ ગયું છે. તો આ મન ચંચળ દેખાણું કોને? આંખને? આંખને નહીં, આંધળો બોલે છે મારું મન ચંચળ થઈ ગયું છે. દેખાણું કોને? શરીરને નહીં, શરીર જડ. મન છે એ સૂક્ષ્મ છે, મન કોઈ ચીજ નથી, સૂક્ષ્મ છે. છતાં સૂક્ષ્મ મન ચંચળ છે, એને જોનારો કોકામાં છે. હમણાંથી મારું મન સ્થિર રહે છે. કોને દેખાડું? આત્માને. મારી યાદ શક્તિ વધી ગઈ, મારી યાદ શક્તિ ઘટી ગઈ, મારી બુદ્ધિ આવી. કોને દેખાણી બુદ્ધિ? આત્મા. આત્મા એનો દ્રષ્ટા છે. મારું શરીર હમણાંથી દુબળું થઈ ગયું છે, કોને દેખાણું? આત્મા જોનારો. પણ આપણું કનેક્શન ત્યાં નથી. આ બધું જ ઉતરી જાય, નક્કી થઈ જાય હું જ આત્મા છું, હું જ દ્રષ્ટા છું. જન્મ મરણ મારે કાંઈ ધીમે 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 કરમ બરમ બધું ક્યાંય ગાયબ થવા માંડે. એટલે આત્મા જે છે જન્મ મરણ રહિત છે, છતાં આ બંધન કેમ છે? તો
કે સો માયા બસ ભયું પોસાઈ બંધ્યો કી બરકત કુનાય. હકીકત બંધાયેલો નથી છતાંય પોતે બંધાઈ ગયો છું એ એની માન્યતા. એકદમ આપણને આ મહાપુરુષોની વાત ન સમજાય. તુલસીદાસજી બે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યા કે આપણને સહજતાથી સમજાય. કેવી રીતે બંધાયો તો કે પોપટ અને વાનરની પેટે. જે લોકો વાનરાઓને પકડે છે પછી બાંધી લઈ જાય થોડાક ભૂખ્યો રાખે એને કષ્ટી આપે પછી એને પઢાવે છે ને પછી એને જ્યાં નચાવવું અહીંયા નાચે નાચે ડિસ્કો કરે બધા કામ એની પાસે કરાવે છે બંધાયો ત્યાં. પણ એને કેવી રીતે પકડો તો વાનરાઓને જે પકડવા જાય શું કરે છે જમીનમાં એક ખાડો ખોદે છે અને એમાં એક હાંડલી મૂકે. આપણે ગામડામાં અમારી